સુરત સરથાણા વિસ્તારમાં આવેલ રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગલો સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8મા માળે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પરિવારમાં અરેરાટીભરી ઘટના બની હતી, જેમાં સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત પર ચપ્પુથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પોતાને પણ ઈજા પહોંચાડી હતી। આ ચકચારી ઘટનામાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે સ્મિત અને તેના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સરથાણા પોલીસને કરતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પારિવારિક મન દુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાના હાલ સીસીટીવી બહાર આવ્યા છે, જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા અને પિતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી। ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે। બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી એવું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે।